તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. અને સવારમાં આપણે ખરેખર વ્લોગની શરૂઆત તો કરી દીધી છે, પણ આજ થોડી લેટ કરી, કારણ કે આપણો થોડો પ્રસંગ છે ને ત્યાં આગળ જવાનું તો કીધું આપણે નહીં ધોઈ અને ફ્રેશ થઈ અને પછી વ્લોગની કરીએ શરૂઆત. તો ગાઈઝ આપણે ક્યાં જાય છે ખબર? આજ તો ખેતરમાં જઈ અને સીધી વ્લોગની શરૂઆત કરી દીધી, કારણ કે ખેતરનો વ્યૂ સારો આવે અને આપણે પૂળે ટૂપળાવાનો હતો, એટલા માટે આપણે ખેતરમાં ગયા હતા. તે કીધું આપણે ખેતરમાં જઈને વ્લોગની શરૂઆત કરી દઈએ. તો આપણે આપણા ફેમિલી મેમ્બર એટલે આપણા વાઈફ છે એ ખેમી એમના પાસે જઈને આપણે ઇવન ગુડ મોર્નિંગ કહેવરાઈ દઈએ. તો ગાઈજી હોય તો છે ને હું બુસટ મારો બુસટ જૂના હતો ને એટલે રિપેરી કાઢ્યો છે. તો ગાઈજ જો આપણે આવી જાય છે ખેમી પાસે. તો ખેમી ગુડ મોર્નિંગ. તો ગાઈજ આપણે વહેલા વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી. ખેમી ખેતરમાં આવી હતી ને સાલ લઈ લીધી. તો ગાઈઝ ખેમી છે ને 4 બાર લઈને તૈયાર થઈ જશે અને આપણે ફેમિલી બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો કહી દે આપણા બ્લોગનું નામ શું છે? એસસી ઠાકોર બ્લોગ. તો એસસી ઠાકોર બ્લોગ. તો મિત્રો આપણા બ્લોગનું નામ છે એસસી ઠાકોર બ્લોગ. તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન અવશ્ય દબાવી, જેથી કરીને આપણા દરેક વિડીયો તમારા લોકો સુધી પહોંચતા રહે. તો ચલો ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ આપણે છે ને આમ ખેતરમાં ઘેર આડ્યા છે ને ખેમી આવે છે પાછળ પૂરી ટૂપાડી નહીં ખેમી? પૂરી ટૂપાડી લીધું ને? તો ગાઈઝ આપણે ગુડ મોર્નિંગ ખેતરમાં આવીને કર્યું અને વધતા આજે છે ને પ્રસંગ છે કંઈક અમારા ઘરોમાં, એટલે કુટુંબમાં આપણે ઘર ફેરડી. હા, તો ગાઈઝ અશોકની જોમફળી વાવી છે ને તે કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે. રોજ પાણી વેળા હોય ને કેમ કઈ? જો ગાઈઝ જોમફળી વાવી દીધી અશોકભાઈને. હા, કમ્પ્લીટ પેલી થઈ ગઈ. તો ગાઈઝ કમ્પ્લીટ જોમફળી થઈ જશે અને આપણે એડે આમાં ઘેર જઈએ અને ચા બા પી અને પેલા પ્રસંગમાં આપણે જતા રહીએ. અને બ્લોગ તો ત્યાંથી તો બને ત્યાં નહીં બનાવીએ, પણ બને એટલો સપોર્ટ કરવા તમને બધાને વિનંતી. તો ચલો ગાઈઝ આપણે જઈએ ઘેર જઈને પછી પેલા પ્રસંગમાં જઈએ. તો ચલો ગાઈઝ આપણે નીકળીએ. તો ગાઈઝ આપણે ખેતરમાં તો ઘેર આવી ગયા છીએ અને અમે ઘેર અમુક ખેમી આવીને સાર નાખતા હતા. અને જે પ્રસંગમાં તો તમને ખબર છે આપણે જવાનું છે, વારવાર ના કહેવાય પણ આપણે ફરીથી કહીએ છીએ કે પ્રસંગમાં જવાનું છે. પણ અમે ખેમી શું કરે? ખેમી શું કરીશ? ધોરણ સારી કરે અને ત્યાં જાન નહીં બાબરીમાં? નહીં ધોઈને નહીં. તો ગાઈઝ આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયેલા હતા એટલે આપણે તો તૈયાર થઈને બેસી રહ્યા છીએ. અને ખેમીને તૈયાર થાય એટલે આવશે ને આપણે જીવ નજીક જ છે, આપણો ઘર જ છે એટલે જીએ તાને ઘર છે, ઘર જ નહીં ઘર છે. તો ગાઈઝ આપણે અમે હેડ્યા છીએ તો પ્રસંગમાં. તો ગાઈઝ પ્રસંગમાં બાબરીનો પ્રસંગ છે. તો અમુક ત્યાં આપણા થોડું કુટુંબ થાય એટલે આપણે મદદ કરવા માટે જવું પડે, એટલે આપણે નીકળે છે. અમે સીધા જ ત્યાં જઈએ અને ત્યાં જઈને થોડી મદદ કરાવીએ. તો આપણે કોઈક નાનો મોટો પ્રસંગ હોય ને તો એ લોકો પણ આપણને મદદ કરાવું ના કરાવું યાર. તો જો આપણા બ્લોગ સારા લાગતા હોય ને તો ખરેખર આપણી આઈડીનું ફોલો કરી લેજો. અરે યાર સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો ઇન્સ્ટાગ્રામ ફેસબુકનું ફોલો કરી લેજો. તો ગાઈડ છે ને જો છે ગાડીઓ બધી આવી જઈ હોય તે ગાડીઓ આવી જઈશ બધી. ચલો તને આપણે ત્યાં જઈ થોડી મદદ કરી અને ગાડી આગળનું કરી જઈએ. અને બ્લોગ તો એથી જ નહીં લઈએ, કારણ કે આપણે ફેમિલી બ્લોગ છે ને એટલે બીજું કોઈ લેતા નહીં, પણ થોડું ઘણું લેવાનું થશે તો આપણે લેશું. તો ચલો ગાઈડ આપણે ત્યાં પહોંચી જઈએ. તો ગાઈડ આપણે પ્રસાદી લઈ દઈએ, દાળ ભાત મરઘા પૂરી. ચલો ગાઈડ આપણે પ્રસાદી. તો ગાઈડ આપણે બાબરીને જઈને તમે ઘરે આવીએ છીએ અને ઘરે આવીને આપણે ઘરનું જે કામ છે ખેમીને કરવા માંડે છે ને આપણે આમાં કંઈક કરવું પડે ઘર માટે, એટલે દિલ્હી માટે બ્લોગ બનાવીએ કે આપણે બ્લોગનું શૂટિંગ ચાલુ કરી દીધું છે અને ઘરનું કામ અમે ખેમીને લગભગ 4 નીકળ્યો છે. તો ગાઈડ જો ખેમી છે એડી જો પેલું ભીરે ખેમી. અને ગાઈડ રોજ માટે એક વાત કરી દઉં, વ્યૂ જો લાગે છે ને લાલ સોળ માટી. તો ગાઈઝ આ રીતના આપણો ફેમિલી બ્લોગ બનાવીએ છીએ અને ખેમી એડી છે ખેતરમાં ને આપણે શું જવાનું થાય કોઈ નક્કી નહીં, પણ કોક કરીએ. તો ગાઈઝ આપણે ખેતરમાં રહ્યા ખેમીનું પડવા માટે અને જમીનમાં આવી ગયા છીએ ત્યારે ખેતરમાં. તો ચાલો ગાઈઝ આપણે ખેતરમાં જઈએ અને ખેમીને ઉપડી આવી ગઈ. તો ગાઈઝ હું તો ખેતરમાં એડે તો પણ પાછળ આપણે પ્રિયા આવે જોઈએ એટલે આવે દોડ છે બેટા. તો ગાઈઝ અમારો વાઘ છૂટે જ અમ ઘેરથી.
ગાય વાઘ દોડે દોડે આવે છે ને ટ્રેક્ટર જોવા પછી નેડેમ ટ્રેક્ટર જાય છે ને ટ્રેક્ટર જોવા જાય ટ્રેક્ટરે જાય અને આપણે પ્રિયા છે ને ટ્રેક્ટરને જ જોઈ રહી હતી હજુ પ્રિયા છે દોડે ઘા કરીને દોડ છે વાઘ. તો ગાય આપણે છે ને અમે ખેતરમાં તો હેડે છીએ કારણ કે કેમિક પૂરે ટુકડી આવીએ અને ત્યાં બધા હતા ને એટલે આપણને થોડી શરમ આવતી હતી. શરમ તો અમુક કોઈ નહીં હતી પણ થોડું રાગ બ્લોગ બનાવતા હતા કોઈક હોય કે આપણે થોડું ક્લિયર રાખવું પડે એટલા માટે. અને આમાં અશોકાઈ આવ્યો જો ખેતરમાં અશોક આવ્યો છે ને પ્રિયા પાછળ આવે હેડ હેડ ઉતાર બેટા હેડ. તો ગાય જો શી હેડ હશે. તો ગાય આપણો ખેતરનો છોકરો હોય ને કદી બી હોય ના એટલી વાર આમ ટેલેન્ટ હોય નહીં ખેતરમાં રહેતો હોય ને છોકરામાં બહુ ટેલેન્ટ હોય એટલે કદી બી હોય ને ઘા કરીને એને તો ગાય જો ફ્રી અહીં હું તો બેઠા હેડ 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 હેડ. તો ગાય જો પ્રિયા આવી જઈ છે ખેતરમાં હેડીન બહુ હેડ તારી અને આમાં કશું કરું કરે છે આવું કરું છું લે હા રમવા આવ્યો તો ગાય અશોક તો ઓબા નેચર રમે છે પ્રિયા ભાઈ છે રહ્યો ભાઈ બતાવે અચ્છા લઈ જાક ને કોટ વાગતી હા જો ગાય વાઘ મારો તો ગાય ભાઈ પાંચ જાય બુન તો ગાય બુન ભાઈ પાંચ જતી રહી બુન બે ભાઈ બુન રમું છે ને આમાં ખેમી ખેતરમાં ખેમીએ સાર લે છે ખેમી સાર થઈ હા. તો ગાય ખેમી ચાર લઈને બે રહી જાય બધી પૂડે તું તો ગાય આપણે ખેતરમાં આવી ગયા છીએ અમે ખેમીને પૂરેટું ઉપડાવી દઈએ અને પછી શું કરીએ પછી શું કામ કાંઈ પૂરેટું ઉપડાવી પિયાને લઈને ગયા તો ગાય ખેમી કહેતા તમને ખબર મને શું ખબર તો ગાય મને તો મારી વાતથી જ મને જ ખબર હોય વાત સાચી છે કારણ કે શું કરવું શું ના કરવું એ તો આપણે પોતાને જ ખબર હોય આમ ખેમી તાણ તાણ. તો ચલો ગાય આપણે ખેમીને ઉપડી દઈએ પૂરેટું પછી જે ઘેર જઈને કોઈક નવું કરીએ એટલે વિચારીએ. તો ગાય વાગી ગયા છે 7:30 અને આપણે છે ને જો સાંજનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે અને ખરેખર આપણે ગામડાનું જીવન એ તો ગામડાનું જીવન કહેવાય યાર. ખરેખર આપણે એનું બ્લોગ સરસ ઉતારીએ તો તમે લોકો જોવો છો ને યાર ખરેખર સપોર્ટ કરો ને યાર મજાની વાત કહેવાય. પણ આપણે યાર છે ને હજી થોડું બ્લોગ ડીમ પડે છે પણ તમે લોકો વધારે કમેન્ટ વધારે લાઈકો કરશો ને તો આપણું બ્લોગ ડીમ નહીં પડે ને આપણે પ્રગતિ કરી શકશું. અને છે ને એમાં પાછું જેવું કરે લાઈકો અને કમેન્ટો વધારે ને તો વધારે વિડીયો વાયરલ થાય. તો ભાઈ મારા ભાઈઓ આટલી હેલ્પની જરૂર છે તો બને તેટલું જય રામાપી લખીએ ને આપણને ખરેખર કમેન્ટ કરજો. તો કાંઈ આપણા ગામડાનું વાતાવરણ મસ્ત લાગે છે ને એક નંબર લાગે છે ને ખરેખર આપણા ગામડાનું વાતાવરણ તો એક નંબર જ લાગે. તો કાંઈ જો આજુબાજુ કેટલું મસ્ત વાતાવરણ છે. તો ચલો કાંઈ આગળ કોક કરીએ. તો ગાય છે ને હમણાં આપણે સુવાનું કરીએ યાર. આખા દાનો બ્લોગ લીધો મજા આવી ગઈ ખરેખર. આ બ્લોગ જોઈને તમે થોડો ઘણો બને એટલો સપોર્ટ કરજો અને બીજા મિત્રો સાથે શેર કરજો. તો આપણે આપણા પરિવારને ગુડ નાઇટ કહેવાય ને આપણે બ્લોગનો કરી દઈએ અંત. અચ્છા ગુડ નાઇટ કેમ ગુડ નાઇટ. જો ગાય આમાં પ્રિયા ઊંઘી છે અને આપણે કરી છે બ્લોગનો અંત. તો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. અને જો આપણા બ્લોગના વિડીયો તમને ગમ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ગુડ નાઇટ.